અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે 19મી માર્ચના રોજ વહેલી સવારથી અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ છે। જો કે ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં વર્તાઈ રહી છે, જેના કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અત્યારે અમદાવાદ વિસ્તારમાં હું ઉપસ્થિત છું અને અહીં હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ તો છે જ, પરંતુ તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે। વહેલી સવારથી જ ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, સાથે જ જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓને લઈને વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જે એક્ટિવિટી છે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય, એટલે કે ચોમાસા પહેલા જે વરસાદી માહોલ સર્જાતો હોય છે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આજે પણ અમદાવાદમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો છે પલટો। ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશય થયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે। સિંધુ ભવન રોડ પરના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં એક સાથે અનેક વૃક્ષ ધરાશાયી થયા। તંત્રની ટીમ રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહ્યું છે। તો આપ જો ભારે પવન મોડી રાત્રે ફૂંકાતા કઈ રીતે ઘણા વૃક્ષો છે જે ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે। સિંધુ ભવન રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થતા સાથે સાથે ટ્રાફિક સિગ્નલ પર મૂકવામાં આવેલા તમામ જે પ્રકલ્પો છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। મોડી રાત્રે ખૂબ જ ભારે પવન અમદાવાદમાં ફૂંકાયો હતો।